પાલિકામાં હવે કોઈ પણ કામ લઈને ત્યારે તેને પોતાની નોંધ કરાવવી પડશે અને નોંધ કરાવ્યા વગર તે અંદર પ્રવેશ કરી શકે છે। કોંગ્રેસની ટિકિટ પરથી आरोप है कि कपिल प्रजानो अभाव दबावવાનો આજે સામાન્ય સભા છે અને શહેરના વિવિધ જે અલગ અલગ મોરચાઓ છે અહીંયા ઘણીવાર વિરોધ કરવા માટે પહોંચતા હોય અને કોર્પોરેશન દ્વારા અહીંયા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લેખિતમાં બંદોબસ્તની માગણી કરવામાં આવેલી હોય અહીંયા બંદોબસ્ત રાખવામાં આવેલ છે। આમ જનતા જે છે જેને કોઈ પણ પ્રશ્નો હોય કે જેની કોઈ રજૂઆત હોય અને વ્યાજબી કારણોસર આવતા હોય તો એને કોઈ બી કચેરી હોય ત્યાં અટકાવવાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો। આ તદ્દન બિન લોકશાહી ભર્યું કૃત્ય છે। વડોદરા શહેરના નાગરિકો અહીંયા વ્યાજ ભરે છે, એનું ટેક્સ ભરે છે, ટેક્સ પેયરને બધાને અહીંયા આવવાની સત્તા છે જ અને એ પોતાના કામ માટે અહીંયા આવી શકે। તેમ છતાં જો આ રીતે વર્તન કરવામાં આવતું હોય સરકાર દ્વારા કોર્પોરેટ તો તદ્દન ગેરકાયદેસર છે। લોકોનો અવાજ અહીંયા દબાઈ રહ્યા છે। આ બિન લોકશાહી કૃત્ય હંમેશા થઈ રહ્યું છે અને લોકોના જાહેર હિતમાં નથી। તાળાબંધીનો કાર્યક્રમ કોર્પોરેશન દ્વારા અત્યાર સુધી લોકો દ્વારા ઘડવામાં આવતો હતો, હવે કોર્પોરેશન દ્વારા તાળાબંધીનો કાર્યક્રમ કરવામાં આવે છે એટલે બહુ નવાઈની વાત છે। આજે અમારે લોકો રજૂઆત લઈને અમારી પાસે આવે, લોકોના કંઈક કામ અટવાયા હોય કોર્પોરેશનને લગતા તો અમને અહીંયા કાયમ આવવાની જરૂર પડે છે। રોજબરોજ અહીંયા કોઈકને કોઈક કોર્પોરેશનના લોકોના કામો લઈને અમે અહીંયા આવવાની અમારી ફરજ હોય છે। આજે કામ લઈને આજે અહીંયા જ્યારે આવ્યા છે ત્યારે આ કોર્પોરેશન દ્વારા તાળાબંધી કરવામાં આવે છે એટલે કોર્પોરેશનને આવું તો શું કામ કરે છે કે એમને તાળાબંધી કરવાની ફરજ પડે? આજે અમને કશું કહેતા જ નથી। સભા છે તો સભા છે તો સભાનું કામ કરે ને, એટલે ઓફિસો બંધ થઈ જાય છે સભા હોય ત્યારે। અમારે તો અમારા કામથી મતલબ છે, લોકોના કામ થવા જોઈએ। આજે લોકો અહીંયા રજળી રહ્યા છે પોતાના કામ માટે, અહીંયા વલખા મારવા પડે છે, લોકોના કામ થતા નથી, એ બાબતને લઈને અમારે અહીંયા આવવાની ફરજ પડે છે। તો આજે એ પણ જો ના કરી શકતા હોય તો તમે લોકોના કામો પતાવી આપો ને, તો અહીંયા આવવાની કોઈને ફરજ જરૂર જ ના પડે। એટલું બધું નુકસાન થઈ રહ્યું છે કોંગ્રેસમાં, આજે વડોદરા ખડોદરા બની રહ્યું છે એના માટે અમે આવી રહ્યા છીએ। તો અમને અંદર જવા માટે એન્ટ્રી નથી, એવું કે આજે સભા છે એટલે તમને અંદર એન્ટ્રી કરવા નહીં દઈએ। મારે તો મેં કાર્યકર્તા તરીકે આવી છું। આ લોકો રોકે છે કે પોલીસ છે નહીં જવા દે, આજે કામ નહીં, સભા પૂરી થાય ત્યારે આવજો, નહીં તો કાલે આવજો, એમ કરીને રોકે છે મને। સમાજની નારી આ ખોટું જ છે ને। કાલોટીને કોઈ કામ હોય તો આમ તમે રાજકીય સમજીને તમે આવું કામ કરતા હો તો અમારે આ નોબત જ ના આવે, અમે आंदोलन करवानी नौबत ज ना आवे हमने। मैं एडवोकेट धर्मेंद्र सिंह राजपूत, मैं गाड़ी से जा रहा था, देखा हाँ हूँ जोयो आटला माणसो ऊभा है तो एना माटे हूँ मारा कमिश्नर साहेब साथे मुलाकात लेवानी हतो तो हूँ गेट ऊपर कह्यो कि भाई गेट मने जता दो અને કમિશનર સાહેબ से मुलाकात लेवानी छे तो कैसे गेट नहीं खुलते, सभा चाले छे, सभा कई रीते चालशे અને અફસરશાહી એટલા મોટી બધી ગયો છે। આ કરપ્ટેડ પોતે છે અને કરપ્શન એ લોકો કરે છે અને એક કાયદા પ્રમાણે લોકોનો જાવતા દેતા નથી, કોઈ પરિપત્ર એમના પાસે નથી। આ એ પોતે ઓફિસર કહે છે કે નહીં ગેટ બંધ કરી રાખી છે, તો કમિશનર સાહેબ મુલાકાત કરવાની છે, બીજા મેટરો છે, કોર્ટની મેટર છે।
એમના એક હાઈકોર્ટની મેટર છે જેમાં હાઈકોર્ટ ઓર્ડર કરેલી છે એને બાવજૂદ બી કોર્પોરેશન એમને પેન્શન આપતા નથી. તો મારો એક જ પ્રશ્ન છે, આ નેતાઓ સાથે સાથે અફસરના કરપ્શન નોકરશાહી પતી ગયો છે. મહાનગર સેવા સદન નથી, મેવા સદન છે. તમે અંદર શું ચર્ચા કરો છો વડાની પ્રજાને બતાવો. હું હંમેશા કહું છું કે કોર્પોરેશનમાં મીટિંગ અને ચીટિંગ આ ત્રણ જ વસ્તુ થાય છે. ભ્રષ્ટ ભાજપના શાસકોના પાપે વડોદરા ખાડોદરા બન્યું. કોંગ્રેસ પ્રજા માટે આવી તો પોલીસ આગળ કરીને અમારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે. ભાજપના ભ્રષ્ટાચારીઓના નેતાઓના તમે ખેસ પહેરી લ્યો અને એની ચાપલુસી કરો. અમે અમારી રજૂઆત કરવા આવેલા, અમે ગાંધીજીના માર્ગે રજૂઆત કરવા આવ્યા. અમને તો ના જવા દીધા, પણ સામાન્ય નાગરિકને પણ ના જવા દીધા. ખરેખર આ કોર્પોરેશને તાળા મારી ગયો, ભાજપની કાર્યાલય બનાવી ગયો. અરે ભાજપ આ પોલીસને ખાલી ખેસ પહેરવાનો બાકી છે, બાકી આ ભાજપના ચાપલુસિયા છે, ભાજપના દલાલો છે. આ એવોર્ડનો વિરોધ છે. વડોદરા શહેરની તિજોરી જે રીતે લૂંટાઈ રહી છે, વડોદરા શહેરની લોકોની જે સમસ્યા છે એ સંભળાતી નથી. વડોદરા શહેરની જે લોકોની હેરાન પરેશાન થાય છે એ નથી એમનાથી દેખાતું. ફક્ત એવોર્ડ લેવાના ધતિંગ છે. એવોર્ડના નામ પર શહેરને પાછળ રાખ્યું છે. એવોર્ડના નામ પર શહેરની તિજોરીઓ ખાલી કરી છે. આજે અમે લોકો જાતે અલગ અલગ પ્રકારના 8 થી 9 એવોર્ડ અમને આપી રહ્યા છે. કોર્પોરેશન જે હકદાર છે એમને જે એવોર્ડ જોઈએ છે એ અમે લઈને આવ્યા છે. પબ્લિકના એવોર્ડ લો, દિલ્હી એવોર્ડ લેવા કઈ જાવ છો? અહીંની લોકોની ગલીની સમસ્યા, રોડની સમસ્યા જુઓ, લોકોની વાત કરો. સમસાન વેચી નાખ્યા, તિજોરી ખાલી કરી દીધી, વડોદરાને ખડોદરા બનાવી દીધું. ચારે બાજુ ભ્રષ્ટાચાર, ચારે બાજુ બૂમાબૂમ. પોલીસને સરકારને આગળ ધરવાની, કોઈનો અવાજ નહીં સાંભળવાનો. આ મુદ્દા હવે સહન નહીં થાય. અમે પણ એમને એવોર્ડ અપાયા છે, અમારો એવોર્ડ એમને લેવો પડશે. અમે લોકો અલગ અલગ પ્રકારના એવોર્ડ છે. તિજોરી કોર્પોરેશનની ખાલી કરી, અલગ અલગ પ્રકારના એવોર્ડ છે. 6 થી 7 સ્મશાનનું કૌભાંડ છે, વિશ્વામિત્રી કૌભાંડ છે. દરેક ક્ષેત્રમાં જ્યાં જ્યાં કોર્પોરેશન પાછુપાણી કરી છે તમામ એવોર્ડ અમે લઈને આવ્યા છે. અને આ અમે કોર્પોરેશનને એવોર્ડ આપીશું, કારણ કે દિલ્હી એવોર્ડ લેવા જાય છે પણ વડોદરાના પબ્લિકના એવોર્ડ એમને નથી જોઈતા. વડોદરાના પબ્લિકનો અવાજ અમને નથી સાંભળવો. એના માટે અમે લોકો અત્યારે એવોર્ડ લઈને એમને આપવા આવ્યા છે. એટલે તો સ્વચ્છતા સર્વેક્ષણ તો ખાલી બહાનું છે. અમિત શાહને સાચવવાના હતા, મુખ્યમંત્રીને સાચવવાના હતા, અને હોમ મિનિસ્ટર આખા ગુજરાતના આખા દેશના હોમ મિનિસ્ટરને ગાંધીનગર સચવાયું, અમદાવાદ સચવાયું, સુરત સચવાયું. વડોદરાના રેખાવ, કારણ કે વડોદરામાં તો કોઈ છે જ નહીં. એટલે આ ફક્ત ને ફક્ત વાતો છે. એ વાતોને એમને એવોર્ડ એમને બહાર જે લખેલું એ એવોર્ડ ચિંતા ના કરે, અમે એવોર્ડ આપીશું. પહેલો નંબર કે તમે વડોદરા શહેરની તિજોરી જે રીતે ખાલી કરી છે, સૌ લોકોને ખબર છે, સૌ લોકોને ખબર એ છે. એ તમામ એવોર્ડ લઈને અમે અહીંયા પહોંચ્યા છે અને દરેક ક્ષેત્રના દરેક લોકો આજે અહીંયા વિરોધ કરી રહ્યા છે. ખરેખર ભુવાનગરીનો પણ એવોર્ડ આપવો જોઈએ. બહુ બધા એવોર્ડ છે, બહુ સાચી વાત છે. આ પ્રજાનો અવાજ છે અને એ ખરેખર આજે આખું સમગ્ર શહેર તકલીફોથી જૂઝી રહ્યું છે. કોઈ પણ જગ્યા પર પ્રશાસનને તંત્ર ફેલ છે અને આ પ્રજાનો અવાજ છે. ગંદુ પાણી હોય, ખાડા હોય, આ વડોદરામાં રેકોર્ડ થયો છે ગયા વર્ષથી આ વર્ષમાં ભુવાનગરીનો. એ ભુવાનગરી પણ ભૂલવી ના જોઈએ. એટલે તમામ બાબતો પર તંત્ર ફેલ છે એવું ચોક્કસ કહીશ. કયા હિસાબે સ્વચ્છતા છે, આ એવોર્ડ લેવો જ ના જોઈએ. સ્વચ્છતા વડોદરા શહેરમાં જ્યારે સર્વેક્ષણ થયું હોય તો કોર્પોરેટરને, સ્થાનિક લોકોને જગ્યા સ્પોટ બતાવીએ તો ખબર પડે કે કેટલી ગંદકી, પારાવાર ગંદકીને મુશ્કેલી હોય છે. કોઈપણ પ્રમાણે શિફ્ટ વાઇઝ પણ કામ થતું નથી. જે 3 શિફ્ટમાં કામ થાય છે એવું ઇન્દોર શહેર જે પ્રથમ વર્ષોથી આવે છે, અહીંયા 3 શિફ્ટમાં કોઈ દિવસ કામ જ નથી થતું. એ સ્વચ્છતાના નામે પણ ખરેખર તકલીફ જ છે વડોદરા શહેરને. આ લોકો કોઈ પણ બહાને સભા મુલતવી કરીને ચર્ચાથી ભાગવાનું કામ કરે છે. આજની શોકદર્શક ઠરાવ હતા 2, એક તો ગંભીરા પુલ દુર્ઘટના અને બીજા એક કિરણ મહેતા કરીને પૂર્વ કાઉન્સિલરનું નિધન. અમે એવું કીધું કે વડોદરા શહેરમાં ગત મહિને કોર્પોરેશનના પાપે કોર્પોરેશને ખોદેલા ખાડાની અંદર ખાબડીને એક રિક્ષા ચાલક જેના નાના 2 બાળકો છે એની પત્ની આજે નિધારા બની ગયા છે, એમનો કોઈ આધાર રહ્યો નથી અને બીજા એક ભાઈ મરી ગયા. તો આ લોકોના પણ શોકદર્શક ઠરાવ વંચાણે લેવા જોઈએ, કારણ કે વડોદરા શહેરના નાગરિકો હતા. આ લોકોએ હિટલરશાહી કરીને 2 શોકદર્શક ઠરાવ વાંચીને સભા મુલતવી કરી દીધી. તમે કહો એમના બોલવાના પણ બોલીને પાડવાનું પણ એમનામાં
શાન નથી. ગત વખતે અમને એવું કીધેલું કે કોઈ પણ શોકદર્શક ઠરાવ કરીશું અને 10 મિનિટ પછી સભા અમે પુનઃ ચાલુ કરીશું. આજે એમણે સભા મુલતવી કરી. વડોદરા શહેરના પ્રશ્નોને વાચા ન આપવા પડે એટલે આ લોકો એમ કેમ પ્રકારે સભા મુલતવી કરે છે. તમને હું આપણા માધ્યમથી વડોદરા શહેરના લોકોને કહું છું ને એમને પૂછવા માગું છું, કોણ દુર્ઘટનામાં ગયા હતા? ગંભીરામાં પુલ દુર્ઘટના થઈ, એક પણ ભારતીય જનતા પાર્ટીનો અહીંયા બેઠેલા જેણે શોકદર્શક ઠરાવ કર્યો છે કોઈ વ્યક્તિ ત્યાં 21 જણા મરી ગયા, ત્યાં કોણ ગયું છે જોવા? ત્યાં કોણ એમની વેદનાને વાચા આપવા ગયું છે? અહીંયા એમણે શોકદર્શક ઠરાવ કરી દીધો. અલા ભાઈ, નજીક છે, દૂર પણ નથી. વડોદરા શહેરની અંદર જ છે, વડોદરા જિલ્લામાં છે, પાદરા સુધીમાં, બરાબર છે. તમે ત્યાં તમારી માનવતા બતાવવા નથી જતા, મૃતક પરિવારોને સાંત્વના આપવા નથી જતા અને સભામાં શોકદર્શક ઠરાવ કરીને એમના નામે સભા મુલતવી કરવાનું જે કામ કરો છો, એટલા માટે જ અમે આજે કાળા કપડાં પહેરીને આવ્યા છે અને અમે એમનો વિરોધ નોંધાવીએ છીએ કે તમારી માનવતા મરી પરવારી છે. ખાલી બહાના તમે શોધો છો સભા બંધ કરવાના. એક સાથી સદસ્ય જ્યારે જતા રહે ત્યારે એની સભા મુલતવી કરવામાં આવે છે. અમારા બેન જે ઓફ થઈ ગયા એમના માટે મુલતવી કરી. પણ સવાલ એ છે કે જ્યારે તમે શોકદર્શક ઠરાવ પડતા હોય, ગંભીરા બ્રિજનું પડતા હોય, ત્યારે ખાડામાં પડવાથી પેલો રિક્ષા ડ્રાઈવર ગરીબ છે, પડી ગયો તો એનું નહીં વાંચવાનું? એક વ્યક્તિ જે ચાલતો ચાલતો ફતેરાપુરાથી આવતો હતો અને ખાડામાં પડી ગયા, પછી 8 દિવસ પછી લાશ મળી, અને જેને બધા જ લોકો ગયા હતા આશ્વાસન આપવા માટે, તમને આ મળી જશે, આ જ મળી જશે, 1 રૂપિયો નહીં મળ્યો એને. આ જ રીતે 12 બાળકો પેલા હરની તળાવની અંદર ઓફ થઈ ગયા, 2 શિક્ષિકાઓ ઓફ થઈ ગઈ, એનું કંઈ નિવારણ લાવતા નથી. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે મુસદ્દી થઈ ગયા છે, દાદાગીરી થઈ ગયા છે. સ્ટેન્ડિંગ કમિટીમાં બેઠીને કાયદા વિરુદ્ધ કામ કરી રહ્યા છે, મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરતા હોય અને તમને લગામ લગાવનારો કોઈ ના હોય, તો એના માટે વિરોધ પક્ષ તરીકે અમારે બોલવું તો ખરું કે નહીં? અને અમે બોલીએ તો સભા મુલતવી કરી દે, ઉઠીને ચાલવા માંડે, કોઈની અવાજ સાંભળે નહીં. આવવાળો વખત લોકો જોશે, લોકો જોઈ રહ્યા છે કે તમે શું તમાશો કરી રહ્યા છો. સત્તા આજે છે ને કાલે નથી, હંમેશા સત્તા ટકતી નથી. આજે તમે લોકો કોંગ્રેસના શાસનમાં આવું કદાપી નહીં જોયું, પણ આમના શાસનમાં ચોક્કસ આવા લોકો, આવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે માન સન્માન લોકોને જાણે એ પહેલી વખત જોઈ રહ્યો છે.